થઈ ગયું હતું અને હવે જાણીતા આપણા પોતાના થઈ ગયા છે એટલે હવે કોઈ ચિંતા નહીં. પોતાના માનીને બોલાવજો તો પોતાના થઈને રહીશું. પારિકાને બોલાવશો ને પારિકો રહીને રહેશે. પારિકો કઈ નહીં. પારિકા માણા કઈ કે પારકી શિખામણ કઈ દે? સાચી શિખામણ કોણ દે? વહુને કોણ શિખામણ દે? સાચી હાહુ જ દે. પણ અત્યારની હાહુની ગમે છે? પાડોશણની હારી લાગે છે. હાહુ તો દુશ્મન જ છે ને. એટલે પોતાના બનીને આપણે શિખામણ દઈશું અને એ શિખામણ જીવનમાં ઉતરી જાય તો આ કથાઓ આપણી સફળ છે. તમારું આપેલું દાન, તમારા કરેલી સેવા તો લેખે છે. બાકી શિખામણ, શેઠની શિખામણ જો કે ચાપા હોતી સહી બોલી. ખેર તો માથાનો શેઠો સિંદૂર ભરેલો, કપાળમાં ચાંદલો ફરજિયાત. સ્ત્રીએ ચાંદલો કપાળમાં ચોટેલો હોય ત્યાં સુધી જમણા તમારા પતિને ન લઈ શકે. ઘડીક તમે ચાંદલા વિના ન રહ્યો એટલી વારમાં જે શેર આપો. ઘણા તો ચાંદલા બાથરૂમમાં ચોટ્યા છે. ત્રીજું, રંગબેરંગી કપડા પહેરવા. પતિ જીવતો હોય ત્યાં સુધી ચૂંદડી સુંદર મજાના કલર પહેરવા. ડોકમાં મંગળસૂત્ર. સાચું ખોટું ગમે એમ નથી બધા ઉપાડો લે છે. હમણાં તમારે કંચનબેન કહે છે બાપુએ કીધું લાવો મંગળસૂત્ર, પણ 50,000નું લવડાવશે. એના કરતા સાચું ખોટું બગસરાનું લાઈન પહેરી. ડોકમાં મંગળસૂત્ર, નાકમાં દાણો, કાનની બુટ્ટી, બરાબર. પછી હાથની બંગડી, બાજુ બંધ, નખ રંગેલા હોવા જોઈએ. બધા લાલ કલરના, બધા લીલા પીળા કાબર ચિત્ર ન કરતા. જેવી સાડી એવા રખ ન હોય. ત્યાર પછી પગના ઝાંઝર, હાથમાં એક મીઠી, તેર, પગમાં વેઢલા એક કે બે, અને પગની પાની લાલ કલરની મહેંદી. આ 15 થી 16મું તમે ગોતો હાલો. જો મને જવાબ મળી જાય તો મને એમ થાય કે મારી આ 413મી મારી દીકરીની કથા સફળ. 16મી વસ્તુ તમારી પાસે છે અને આ કરવી પડે. આ 15 કદાચ આગી પાછી થશે, આ 16મી વસ્તુ જો તમે સાચવી રાખશો તો હું વ્યાજ ગાદી ઉપરથી કહું છું કે તમારી જિંદગીમાં તમારે નાની ઉંમરમાં વિધવા નહીં થાય. ના, ચૂંદડી તો બરાબર ના. એ બાપા આપણે રવાજ આંપા કહેવાય એમનું આપણે શું કામ કહેવાય? ગોતો ગોતો કરી ત્યાં સુધી આપણે આવ્યા છે તે કંઈક કહી દેવી છું. અત્યાર સુધી તમને કોઈ કીધું જ નથી તો પછી એનો અર્થ એમ થયો કે કીધું જ નથી. અને જો તમારે જાણવું હોય તો તમારી બાજુમાં તમારી સાસુ બેઠા, ગઈટી ઉંમરની કોઈ માં બેઠી છે, તમારાથી મોટી, એના સાડલાના શેડે જોવો શું છે? સાડલાના શેડે ગાંઠ. જે સ્ત્રી પોતાના સાડીના શેડે ગાંઠ વાળે એના પતિનું આયુષ્ય વધી જાય છે. આ કથા તો ડોશીઓના હાડલે વાળી છે અને આ ફેશન વાળી એક નહીં હોય. ગાંઠ વાળી કે કેડમાં વાગે છે, એ ગાંઠમાં કેડમાં ગાંઠ વાગે હારો ઓલો જોતો રહેશે, જિંદગી સુધી વાગશે. એ બેન હવે નો વાળી, સતરડા પણ આવી લે વાળવા માંડી. કઈ વાંધો નહીં, આટલું કીધું ને અસર થઈ ને વાળી જો. આ મંડપમાં બેઠો છો ને વાળી જો. અને વ્યાજ ગાદીથી વચન આપું છું કે અત્યારે ગાંઠ વાળી દો. એક જ સાડીને, બધી સાડીઓને એક સાડીને ગાંઠ વાળવાની અને એ સાડીની ગાંઠ વાળ્યા પછી છોડતા નહીં, બરાબર. અને અહીં બેઠા બેઠા મંડપમાં કહો કે હે વાડદરીની ગૌશાળા ની હે ગૌ માતા, આજ ગાંઠ વાળું છું ને એક બાવલીએ કીધું હતું કે મારા પતિનો અસાધ્ય રોગ, તમારા પતિને એવો ભયંકર કોઈ રોગ થયો હોય, દવા કરાય કરીને થાક્યા હોય ને તો આજથી માને કહી દો હે ગૌરી ગાય, મારા પતિનો રોગ મટી જાય, આ ગાંઠ વાળું છું અને રેડી થઈ જાય એટલે અમે બે માણા દર્શન કરી અને એક ચૂંદડી તને ઉડાડી દઈશું. જાઓ, આજથી રોગ મટી જાય. ગૌરી ગાયને એક ચૂંદડી ઉડાડી દેજો. પછી ભાવે એવડી 5 મીટરની લાવો તો ભલે, 2 મીટરની લાવો તો એક ચૂંદડી ગૌરી ગાયને. આ ગૌરી પૂજાય છે તમારા વાડદરીમાં. અને પરબમાં જાઓ તો પણ ચૂંદડી પૂજાય છે. ત્યાં પરબમાં અમરમાની સમાધિ છે અને ત્યાં આંબલીનું ઝાડ છે અને ત્યાં ચૂંદડી ટીંગાડી દીધી છે, ત્યાં મટી જાય. પણ આપણે તો હવે અમરમાય પણ વાડદરીમાં આવી છે, કારણ કે આ પીરાણું છે ત્યાં અમર પૂજા છે. મારી વાડદરીમાં ગાય પૂજાય છે, ગૌરી ગાય પૂજાય છે. પરબે પૂજાણી માની ચૂંદડી અમરમાં, પરબે પૂજાણી માની
હે જીએના છેડે રે બાજા છે ચાર વેદ હે જીએના છેડે રે બાજા છે ચાર વેદ જો और बे पूजाणी मानी चूंदड़ी मरमा और बे पूजाणी मानी चूंदड़ी જીણા જીણા સૂતર માએ કાંતિયા जीना जीना सूतर माए कातिया હે જીએને વણનારો વિસંબરનાથ હે જીએને વણનારો વિસંબરનાથ જો और बे पूजाणी मानी चूंदड़ी मरमा और बे पूजाणी मानी चूंदड़ी ચૂંદડી ઓઢી અમરમાં ચાલ્યા चुंदड़ी ओटी अमर महालिया હે જીએને સામારે મળ્યા છે દેવીદાસ સંત દેવીદાસ હે જીએને સામારે મળ્યા છે દેવીદાસ જો पर बे पूजाणी मानी चूंदड़ी मरमा और बे पूजाणी मानी चूंदड़ी આજ પછી વાડદરીમાં ગાયની ચૂંદડી પૂજાશે તમારે દુનિયાભરની કોઈ પણ મારી દીકરીઓ કંઈ પણ તમારા પતિને એવો અસાધ્ય રોગ ડોક્ટરો છૂટી પડ્યા હોય કે હવે આમ અમારાથી નહીં મટે તો અહીં ખાલી એક સાડીના છેડે ઘેર બેઠા ગાંઠ વાળી અને માને યાદ કરજો વાડદરીની ગૌશાળાની ગાયને કે હે માં એક બાવલીએ કીધું તું વ્યાસ ગાદી ઉપર ખોટું ન હોય મારા પતિનો રોગ મટી જાય એટલે અમે બે માણા આવીને દર્શન કરી દઈશું અને એક ચૂંદડી ઓઢાડી દેજો આજથી બંધ રોગ બિલકુલ સંકટ કટે મીટે છે પીરા આ માં છે બાપ આ પીરાણું છે પીરાણું એને જો હું આજ જોતો તમારા પીર બાપા શું નામ અબાસા બાપાના પીરે સવારમાં મને 4 દિવસથી મને આમ ઊંઘ નો તવાવા દેતા કે તું અહીંયા આવ્યો છો મને મળવા તો આવ્યો મને મળવા આવ્યો ઓલિયો છે જીવતું પીરાણું સવારમાં હું નાઈ ધોઈને પૂજામાં બેઠો ત્યાં વળી મને સંકેત કર્યો એટલે મોહનભાઈને કીધું ભાઈ આટલામાં પીરની મારી દરગાહે જવું છે હાલો અમે બે ગયા શું અબાસા મનની આ ઈ અને આ નકળંક બે ભાઈ છે આ બે રોજ સાંજે ભેગા થાય છે રોજ એકબીજાની ચર્ચા કરીને એમના સ્થાનમાં ઓલા એના સ્થાનમાં બે પ્રમાણ મેં જોયા એક તો હું મારે ઉતારે તમારો ડુંગર છે ને એ ડુંગર ઉપર જ્યારે તમારા મંદિરની આરતી થાય છે ત્યાં આરતીની જ્યોત મને દેખાય છે ત્યાં આરતી થાય છે નજરે મેં પછી પૂછ્યું મોહનભાઈને કીધું ત્યાં સ્થાન છે કે આ કે અહીંયા અબાસા પીરની દરગાહ છે અને સુંદર બહુ સરસ મુજાવરમણ મળ્યા અમે મળ્યા બહુ આનંદ કરું બાપા આવા પીરાણા જે ગામડામાં હોય અહીંયા સ્થાનમાં આ ગામની કંઈ પછી કહેવાનું હોય જ નહીં એટલે જ આ તમને બધામાં આ શક્તિ મળી જાય નતર આવા નાના ગામડામાં આવા સારા વિચારો કોઈ દાડો ન હોય પણ આ છે અને કળિયુગ નથી આવ્યાનું કારણ છે કે કળિયુગ આ પીર આવવા દેતો નથી ગામમાં ખોટા વ્યસનો નથી ખોટા ઝઘડાઓ નથી એનું કારણ આ બે દેવો તમારા જાગૃત છે અને એને જાગૃત રાખવા જ આ માંડવા રોપાયા છે મને તો એમ લાગે છે બાપ તો આવો અનસુયામાએ સીતાજીને આશીર્વાદ આપ્યો અને હવે સીતાજી ત્યાંથી નીકળ્યા છે કહો હવે સીતાજીને અનસુયામાં આટલું વઢ્યા સીતાજીને ખોટું લાગ્યું ભૂલ હતી તો સ્વીકારી લીધી ને એમ હું તમારી ભૂલ હોય ને તમને કહું ખોટું લાગે મોટામાં જ બોલો ના જ લાગે ને ઘણી સાસુનું કહેતો કે હાહુ આમ કરે ને આમ કરે અહીંયામાં સાસુની ભૂલ હોય કેવું પડે કે અને વહુની તો વહુનું કેવું પડે દીકરીઓને દીકરીને કેવું પડે અને મારી ભૂલ હોય તમારે મને કેવું પડે ગુબાડો તમારી ભૂલ છે દરેક કે અને પોતાની ભૂલ સ્વીકારતા શીખી તો ભગવાન શિવ પાર્વતીને અનસુયામાની કથા અને આ અનસુયામાએ જે સીતાજીને બોધ આપ્યો એ કેટલી મહાન હશે ભગવાનની પત્ની કરતા સાધુની સ્ત્રી કેટલી મહાન હશે કે એ અનસુયામાની કુખ્યાત દત્તાત્રેય ભગવાને જન્મ લીધો ભગવાને એની પરીક્ષા લેવા આવ્યા અને કીધું માં તું ભિક્ષા પણ તારા શરીર પર વસ્ત્ર ન હોવું જોઈએ દિગંબર અને અનસુયામાએ હાથમાં જળ લીધું અને પતિ સેવાનું પુણ્ય મૂક્યું કે જો પતિની સેવા હાથમાં હાચી મેં કરી હોય તો મારા પતિ સેવાનું પુણ્ય આમ પાણી છાંટ્યું એ ત્રણેય ભગવાન 6 મહિનાના છોકરા બની ગયા પતિ સેવાનું પુણ્ય તમે તો 11 નું પુણ્ય મૂકશો